ગામના એમ થાય કે આ ટીલા બાપા પરણી વહુ લાવ્યા તો વહુ તો નકરી બેહી જ રહેશે. આ ધુમાડા મારે જ પાડવાના હાલે છે. આમ અત્યારે પાડો કે નહીં લારિયા? આ ખબર નથી હું માથું ઓરવું હું. ત્યાં આમ ભવાઈ જા ને, તને કેટલી વાર મારે કેવું? આ ખબર નથી પડતી ધુમાડા પાડું છું. આ મારું કામ છે એવું. આ અને અંદર લાઈટ નથી એટલે એમ બેઠી હું આમ પાડ લો અત્યારે ઓલી ઓસરીમાં આપણે. હવે ગામમાં હું ઊંસો હાલતો હોય અને ઘરે આવતા ધુમાડા મારું કામ છે. તમને ખબર હે બાયું ના નો પહોંચી એક એટલે વધે. અને આમાં હું તમે કરતા નીચી હું. અને બાયડીનું કામ ટીલો ભભા કરે છે ને બેહી રહે છે. એમાં કઈ હું મોટો પાડ ઉપાડી લાવ્યા હો. હું પાડું આ બધું લારિયા લો હોય માં. મારું કામ છે. બધાને જણ કરતા હોય કરતા. નકરા પાવડર ના ડબ્બા, તેલ ના ડબ્બા, નકરા દાંતિયા, આ બધું મારે લાઈ જ કરવાનું. આ સોનો મારો પહેરવાનો વેત નથી આવતો અને તરત સણ ઘરે રાખી મારે. હાય હવે બહુ કરી હો. આટલા બધા બમ્પ હોય પણ આ જો હવે આ મારા ભાઈબંધ નું ગામ સામે જ દેખાય. હા હવે હું થાકી ગઈ છું. આટલા બધા બમ્પ હોય એ પણ આ બમ્પ નો કહેવાય, આને ખાડા ને ખડિયા કહેવાય. તારો બાપ ખાડા ને ખડિયા. હા જો હવે હેને આથી હેને સ્કૂટર આગળ જાય એવું નથી, એટલે હવે હેને હાલીને જવું પડશે. થોડક લગીને નહીં હાલે ના જરી હાલે એવું નથી. તો હાલો હવે હાલીને તો હાલે. ચાવી લઈ લેજો. હા લઈ લઉં છું બાપા. તાળું માર્યું હરખું? હા તાળું હરખું મારી દીધું. તને હું કઉ છું કે મારો ભાઈબંધ છે, ઈ બહાર ભણે છે ને બહાર રહે છે, એટલે જરીક વ્યવસ્થિત તું રહેજે. કામ બામ કરજે. પાવડર ની ક્યાં કરે તું? તો આમ વ્યવસ્થિત રહેજે. વ્યવસ્થિત એટલે ઈ ગામમાં મારો હાસા માસો ઈ જ ભાઈબંધ છે. હમણાં કોઈ આવ્યો નથી, આજ આવવાનો છે. દામચી દીવો કરો. દીવાને ક્યાં કરું છું? લે હવે તું કરજે બધું. ના હવે પંખો સાફ કરતા જાવ લે. ઈ તું બધું કામ કરજે. મારે જાવું છે માવો લેવા. નકરું કામ જ કઈ કરવું ને તારે વાંચીને કોરે બેહી રહેવું, માથા ઓળવા. હું એમ કહું હું માવો પછી તમે લેવા જાજો. આ પંખો એક સાફ કરી દો ને, તમારા મહેમાન આવવાના નથી. એમ ફોન હમણાં હું નથી કઈ તે તું ફોન લઈને હું કામ કર્યા કરું. મેં તમને કોઈ દી ફોલાવ્યા. મારો કોટો ઉતરી ગયો. માવો લેવા ખાવા જવું હમણાં કોઈ પડશે. છોકરાને હાથ પાડું તમે માવો મંગાવી લો. અને આવી રીતે કરતી ને મને બહુ ચિંતી નહીં. મારો ભાઈબંધ આવે એટલે નહીં સિંધુ બસ ખાલી એક પંખો ચાલુ કરી દો. ને કઈ આ બાયડી પણ જો આમ જો લાલિયા દેખાય. આઈ કંગો જ કઈ ને કે તું આવું ન કરો. પણ મારો માવો લેવા તો કોઈ સમજતી નથી. પણ ઓલા છોકરાને હાથ પાડો. ઓલા સાચું તું કેમ ટાઈમે ચા પી લે? મને કોટો ન ઉતરે. તમે કેતા સા બંધ કરી દઉં? હે સા બંધ કરી દઉં? આપા હાલને તું જોજે આલ્યો પડતી એક તમારું ફૂલ. આપણે પડતી ને હે ને જોજે. હા પણ હવે મને હું હાલતા જ નહીં હાવ આવડતું હોય ને. છે કોઈ ઘરે? જો કંતુડી હો આ મારો ઓલો મિત્ર રહ્યો ને નાનપણનો હા ટીલાભાઈ, એના મકાન હે ને બાકી જો બહુ મસ્ત છે હો. લાગતું. તમે કોણ? આ ટીલાભાઈ ઘર નહીં હા એમનું જ ઘર છે. તો એ મારા રહ્યા ને એ નાનપણના ભાઈબંધ છે. હા એ કેતા જ તા કે મારા ભાઈબંધ આવવાના ઓલા શહેરમાં રહે. ઈ જ તમે? એ હું પોતે. તમે જ તેમ? આવો આવો તો આવો આવો. અહીંથી ને સામે પગથિયા છે અમારા ઘરના. એક કામ કર, તું આ નહીં ચડી, એક તો આમ પગથિયા ચડી ના હા આવો આવો હું ખાટલો ઢળ્યો આનકો. પણ ઈ ચાઈ ગયા હે. ઈ બહાર ગયા માવો લેવા. આવો ને બેહો મારા બેહો. ભાઈબંધ નું આવું જ ખાતું હોય. બેહો બેહો પાણી ભરતા બેહો. ના ના તમે છે ને પાણી નો લાવતા. કા પાણી નથી પીવું? મારે તો છે ને એક્ચ્યુઅલી માં બદામ શેક જોઈશે. બદામ શેક એટલે શું? બદામ શેક માં નથી ખબર પડતી. ના આ તો નામે પહેલી વખત અમે તો ગામડામાં સાંભળ્યું. તું બેહો બેહો હમણે તમાર ભાઈ આવે છે. બેહો. અમને ખબર જ નથી પડતી. ગામડામાં એવું જ હોય. એવું જ હોય. અને મારો ભાઈબંધ એવો આ ક્યાં આવ્યો લો પાણી પીઓ ત્યાં લગી. પાણી બહુ મીઠું. તમે પી લીધું ને? તમારે પીવું છે? ના મારે નથી પીવું. હા મારો ભાઈબંધ ક્યાં ગયો છે? ક્યાં ગયો છે? બેહો તમે. હું કોક છોકરાને હાથ પાડો મોકલો. બેહો. એ આ કોક આવ્યું લાગે છે. હા આવ્યા. એટલે ભગલા
કા ઢીલા અરે ભલા મને કેટલા વર્ષે તું મળ્યો મને તાય મને તારી બહુ યાદ આવતી હાસુ ઢીલા આપણે નાના હતા ભણતા તો- તને આવડ્યું ને મને ન આવડ્યું એટલે હું હાવ એવો થયો એટલે ભલામણા તને ભાડે તો રાજી એટલે હે જો એટલે તો પેલા બહુ કાળો હતો રૂપાળો થઈ ગયો સિટીમાં ગયા ને હા. સાયન સાયન રહેવાનું હોય ને હા હવે કામ કર ગાવ કહે ને હા જમવાનું કર અરે એ બધું થઈ જાય તું મોજ કર હે ભાઈ ભગલા હે હા તે આ પાઈનો જ મને કાંઈ હમાસરે કંકોત્રી નો મોકલ્યું પણ ઢીલા પછી બધું હે ને તાત્કાલિક ગોઠવી નાખ્યું તું એમ હા ભલા મને બહુ કહેવાય મને બોલાવવો જ તો પણ એ બધી વાત સાચી પછી તાત્કાલિક ગોઠવી નાખ્યું ને પતાઈ દીધું હવે હું તને હું કહું છું હવે તું છે ને દાળ ને શાક ને એવું બનાય હું દુકાનેથી તૈયાર માલ લઈ આવું મીઠાઈ લેવા જાવ હો હા મોહનથાળ લાવજો ને ટોપરા પાક લાવજો બહુ જાજુ અરે ન બધું લાવતા. લાડવા હોતા ને લાવી આ તો કેટલા વર્ષે હું તો રાજી થઈ પણ ગયો આમ તો ઢીલા હા. ઓલી કાજુ કતરી નો ભૂલતો હો મને બહુ ભાવે હા આને બહુ ભાવે ઈ લાડવામાં બધું મિક્સ જ આવે બદામ શેક તો મગાવો હા એક બદામ ઈ શેક બધામાં પાછું. હારે હારે બધું આવે આ તો મારો ભાઈબંધ કેટલા વર્ષે મને ભેગો છે હું થોડું મોડું રાખું જમવામાં પણ હા ભાઈ હા એક આની હાટુ હે ને બદામ શેક લેતો અરે નાખું આઈસ્ક્રીમ લાવું કે કોણ લાવું બદામ શેક બદામ એમાં શેક તમને લેતો ખબર પડે એટલે કે આમાં કાંઈ ખબર ય ન પડે આ બદામ શેક હા, ના હોય. હા, અમને તો હા. ગુલ્ફી આઈસ્ક્રીમ માં ખબર પડે ખાવ ખા લેતો આલે આ લેતો આવું. હવે હું તને હું ફટોફટ રાંધવા માંડ રોકાવાનું હોય જવાનું નથી બટેકાનું શાક ને બાજરાના રોટલા કરી નાખું હું. હા ઈ નો હોય આમાં તે મીઠાઈ તો બહારથી લાવો હોય એમાં શું થઈ ગયું હવે શાક ખીચડી ને એવું હોય આમાં રોટલા ન હોય રોટલી બનાવજે હવે સિટીમાં તો રોટલી રોજ ખાતા હોય બાજરાના રોટલા ખવડાવવા જ મારા હાથના હું એટલે તારું હાલતું નથી લાગતું ઘરમાં હે? હાલે જ ખરું જ ને શું કરવા ન હાલે તું મીઠાઈ લેતો ને હાલ ને એ એ પછી તો બધું થઈ જાય જમવાનું આમ તો કેટલા ટાઈમે મળ્યો મૂકતો હોય છું ભેગા બેસીને આજ તો ચારે જમી મજા આવી ગઈ હો. હાલ તું આયતા પાછો ખાવ ખાલ હા. તમને બદામ શેકમાં કઈ ખબર પડે હું લેતો આવીશ ઈ તો વાત છે નથી ખબર પડતી હા તો? મને લાડવા બરફીમાં એવા ખબર પડે જલેબીમાં પણ એમને ન ખબર પડતી તો હું હારે જાઉં હું ન્યા ન્યા પી લઈશ હા તું એવું કર જા હા લા, હાલો, ઢીલા હાલો, ભાઈ, તમે હારે લેતા જવાના બદામ શેક પાઈ દેજો એટલે ભલામણ- ત્યાં બેઠો હા કાંઈ એને ખબર પડે મન ન પડે એ હારે હારે મોકલું એટલે ભલામણ આ ગામડામાં તે હાડી ને એવું પહેરાવતો તો ભલામણ. પણ આપણા કોઈ દી ગામડા હાડી પહેરી જ નથી સિટીમાં શું હોય કાંઈ વાંધો નહીં હાલો હાલો. દુપટ્ટો માથે નાખજે એ હા આવે સિટી નથી અહીંયા કાંઈ વાંધો નહીં તમ તાર મને આ ખબર નથી પડતી હું થોડો કે હારે હાલ લો. ફટાફટ પાછો હાલો હાલો પાછા જલ્દી પાછા આવજો એ હો ના વાટતું પટાડા ન કરતા તો તમે અહીંયા બેસો હું ઘરમાં રસોઈ બનાવતી આવું. બસ રસોઈ પછી બનાવજો પેલા અહીં બેહો તો મારે કામ છે તમારું પણ તમારા ભાઈ આવશે ને તો બોલશે મને અરે પાછું પણ ઈ લેવા ગયા છે ત્યાં 5 મિનિટ 2 મિનિટ નહીં બેહો 2 મિનિટ બેહો બોલો સમજો તમારું નામ શું છે લે, મારું નામ તમને નથી ખબર ક્યાં જ ખબર હોય આપણે મળ્યા પહેલી વાર નામની થોડી મને ખબર હોય એ સાચી વાત મારું નામ ટીમલી છે વાહ કેવું સરસ નામ છે હો. તમારું નામ મારું નામ પગલો હે તમારું નામ જ સરસ વિદેશમાં જઈને કાઢ્યું હે વિદેશમાં છે તમારું ઘરવાળીનું નામ શું મારા ઘરવાળીનું નામ એનું નામ રમતુડી હે સારી બહુ કોઈ સરસ હે? છે હો, નાની એવી એ ભાવનું જવા દો પણ સાચી એક વાત કહું બોલો મારા દિલમાં છે એ વાત કહું મને તેના કરતા હે ને તમે બહુ ગમો હાય હાય તમે શું વાત કરો છો? તો આવું બોલતા તમને શરમ ન આવે ઓલા તમારા ભાઈ સાંભળી જશે ને તો તમને ધોકો લેશે ને મને લઈશ પણ આમ તો તમારો સ્વભાવ મને ગમે તમે ગમો એના કરતા તમે રૂપાળા સાચું એવું હા આમ તો સાચી તમને આમ વાત થાય જો ના એમ પાછીદા કરવા આવા ઘરમાં રહેવું એના કરતા જો આમ તો પોતાને દેખાવું છે. જો ખાલી આપડા આપણો બંગલો જો ખાલી આમ જોઈએ અમને દેખાવું તમે હા જો આપણું મકાન હો. હે આવું હે ને? મોટું હે આ પછી આપણું ગ્રાઉન્ડ ને જો હે બગીચો નો આ આ હિંચકો. તમારે કાયમ કરવું એના કરતા આપડા ભેગા આવતા રહો ને તમે હવે મારે તો લગ્ન થઈ ગયા તમારે થઈ ગયા હવે કેમ મેર આવે આમે મને તો અહીંયા ગમતું જ નથી અને મારા ઘરવાળો મને જરાય નથી ગમતું આ તો ઠીક હવે એટલે જ તેને હાલો આપડી મહેફિલ માં તમને આમ જો કાંઈ દુઃખ ન પડે એવું પણ કઈ થઈ છે ને રાજીપો હે ને ટીમલી હા તો તમે જો. આમ મને બહુ જ તો હે ને આમ જો હમણાં ઓલા આવી જાય ને પેલા હે ને રિયા જેવી વહી જાય હા ઠેલો એને જ ભરવું અહીંયા તને બધું લઈ દે સાહેબ પણ મને બીક લાગે છે. હું સૌ નારે હું ઉપાધિ કરું અને ઓલી તમારી ઘરવાળી ઈ પછી જોયું જાય છે પાછળનું નહીં વિચારવાનું હા તો હારું હાલ હા ચાલ હો પણ હું ઓલું બાયણું બંધ કરતા હું વાત હારું કરું. નથી બંધ કરવું હાલ.
ધીમા હાલો ને હાલો ને ભલામણો આમ શું કરો છો? ઓલા કયું ના ભૂખ્યા છીએ છે. ઓલું પાર્સલ લીધું ને હા કયું? બદામ શેક નું આ આખી બરણી ભરી છે. મારે એકને જોશે આટલું 4 દાણ પીવો તો ખૂટે નહીં. હા તો હાલો 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 વાત જોતા છે એવું નહીં. હા રે, હાલો. લે લે ક્યાં ગયા મારો ભાઈ? બધો અહીંયા જ બેઠો તો. ક્યાં ગયા મારા હસબન્ડ? એ હસબન્ડ એટલે શું કહેવાય? મારા ઘરવાળા આ ઘરવાળામાં મને ખબર પડે, વરમાં પડે, ઘરવાળામાં પડે. લે આવડિયા રાંતી છે, હું ડોકું મારી આવું. મારા હસબન્ડ છે ઈ જોઈ લેજો તો ન્યા. એ આ બધું જોઈ લે. લે આમાંય નથી, આમાંય નથી, બધું જોઈ મળ્યો હું. ક્યાં ગયા? હવે હું કહું છું ક્યાં ગયા આ બે? તમે ગમે ઈ કરો, મારા હસબન્ડ ને તમે લાવી દ્યો. હવે તું વરનું કે અરે મારા ઘરવાળા આ પણ મને થોડી ખબર છે. આપણે તો તમે ઓલું હું મગાવ્યું તું ખાવાનું, બદામ છે. એટલે તમે હારે આયા, બે હારવા જ ગયા હતા. આ તો તમે ગમે ઈ કરો, તમે ગોતી દ્યો. એટલે હું ક્યાંથી ગોતી દઉં? તમે તમારા વર ની પડે છે, મારા ઘરવાળા ની પડી હોય. પા તમારું ઘર છે. આ પણ એ નથી અહીંયા, ની ઓલો ભાઈ નથી અહીંયા. હવે શું કરવું? તો ક્યાં ગયા છે? આ તો રોમાં બધું થઈ પડશે. એટલે હું તને શું કહું છું, તો આપણે ગોતવા જવું પડશે. તો હવે ક્યાં કઈ બાજુ જવાનું? હવે ક્યાંક ગોતવા તો પડશે ને. તો હાલો હવે. પણ ઓલો ભાઈ, મારો ભાઈ બનતો સમજતો નથી, પણ આ કેમ સમજતી નથી? આ ક્યાં રે જાય? હું ફોન કરું એમને. હા લગાય ફોન. આલિયા પકડો તો થોડીક વાર. લાગ્યો ના ને? લાગતો ને? ફરી જ લગાડું રહ્યો. સીચો પાવે છે. એટલે આ થયું હું ઈ વિચારમાં પડ્યો છું. હવે મારા શું કરવું? એ નથી ને આ નથી. હવે હું શું કરીશ? એટલે તું શું કરીને હું શું કરું? આપણે ક્યાંક બહાર જાવી, ક્યાંક ગોતવા તો જવું પડશે ને. તો હાલો જલ્દી આપણે ગોતવા જઈએ. ક્યાં હશે ને ક્યાં નહીં. હવે શું કરવું? આ બાયડીમાં કઈ નથી, એ ગાંડી કુડાણી લાગે છે. તમારો ઘરવાળો આવો જ છે? તમારી બાયડી આવી છે, મારો હસબન્ડ એવો નથી. તો આ કેમ આ એકય નથી? તો ઈ મને શું ખબર હોય? તો હવે શું કરવું? તો હવે હાલો એને ગોતવા. ગોતવા જવું છે? અને નહીં જડે તો પછી શું કરવું? ઈ તો હવે તમારી માથે હોય ને, આ તમારું ઘર છે. આ ઘર તો મારું છે, પણ નહીં હાથે આવે તો કરવું હું? તો હાલો હવે ગોતવા જઈએ. આ જાવું તો પડશે ને. હાલો. આ છે ને એટલે ગોતવા તો પડશે ને. હાલો. હાલો હાલો હાલો. આ છોકરા રહ્યા. હા છોકરાઓ, કોઈ અહીંથી જાતા જોયા? હા કોણ કોણ હતું? જો મારા ઘરના નો કોક બીજા તઈ તારો વરસ હશે. હા ઈ મારા હસબન્ડ જ તો હશે. હાલ કે આખા પૂજી જાય છે, વળી જડશે ને કેટલા હા તો દીથી હાલો ગોતી. જલ્દી, હાલો. હા. જાઓ હવે ઘરે તમ તારે. હવે તને હું કહું છું, કેટલું ગોતી વળ્યા, કેટલી ઠેકાણે ગયા, કોઈ વાવડ પટ્ટો નથી કોઈ દેતું. હવે મારા હસબન્ડ ક્યાં ગયા છે? હસમનમાં મને નો ખબર વર કે. તમને કીધું તો ખરા, મેં કેટલી વાર કીધું છે. હા પણ હું આપડે તો આમ ફરી ફરીને તડકાનો પરસેવો વળી ગયો. આ રોયે ભેગું નહીં થાય રોમાં. હે ભગવાન, મારા હસબન્ડ ક્યાં ગયા છે? તને તારા વરની પડી છે, મારી ઘરવાળીની મન ન પડી હોય મને. પણ મારા હસબન્ડ મને 1 મિનિટ નથી આગી પાછી થવા દેતા. પણ મારી ઘરવાળી છે ને, વાંચડીની કોર હેઠે કોઈ દી ઉતરી નથી. આજ ગમે ઈ થયું હોય, મને લાગે ક્યાંક ફરવા ગયા છે, હું કર્યું છે. હવે બધું હું કરવું? હવે કોઈ દી આવું નથી બન્યું. મને મૂકીને ક્યાંય એટલી આજી ન જાય એને ઠેકાણે. આ તો કેટલું ગોતી વળ્યા, કેટલું ગોતી વળ્યા. હવે તો જો મને ભેગી થાય ને તો છે ને, હું એને રાખવાનો જ નથી. હવે નથી રાખવી. પૂછ્યા વગર જવાય કેમ એ નથી? હા ઈ સાચી વાત છે. અને મારા હસબન્ડ વયા ગયા, બોલો મને 1 મિનિટ આગી પાછી નહોતા થવા દેતા. તો વિયા ગયા ને એ વિયા ગયા ને. હા એના બદલે આજ મને મેકીને વયા ગયા. મને જ અત્યાર સુધી એમ હતું કે બહાર બજારે કઈક ખાના પીના ગયા છે, મને એવું હતું. પણ મને તો કઈક વ્યાયામ પડે છે આમાં. તો શું વેમ પડે છે તમને? આ અત્યાર સુધી ગોત્યા ક્યાંય જડ્યા નહીં. હવે તમારી વાડી છે ને, હા, તો ન્યા ક્યાંય નહીં હોય ને? આ ઈ વાડીએ થઈને તો આવ્યા આપણે. અલ્યા હા કા ઈ જ તમારી વાડી હતી. હા હવે મારે શું કરવું?
તો હવે છે ને એવું કરવું છે, એને મારી નથી ને તો મારે એની નથી. મારે તો મળે તો મારે હવે રાખવી જ નથી ને. હાલો આપણે બે વયા જાવી, એને નથી તો મારે નથી. એમ હા જાવું જ છે. હા હા પણ આને કેવું આ બટ્ટો બેહાડી દીધો. હવે આજ કરાય, એની આંખ ઉઘડે ને એને આંખ ઉઘડે. હા બેયને ઉઘડવી. હાલ હાલ જાવી તાર હાલો. હવે બસ. આવ ભાઈબંધ, કા ભગલા, કેમ છે? એટલે તને શરમ નથી આવતી? તું કઈ રીતે બોલાવે? એટલે ભલામણા તું કોઈ ભાઈ બન છો કે દુશ્મન છો? એટલે કપા કાં ઢીલા? એટલે ભલામણા હાવ આવું કરવા મેં કીધું આજુબાજુ ક્યાંક ફરવા ગયા છે. આ કેટલા દિવસ થઈ ગયા, આવું ન કરાય કોઈ દી. પણ હું કર્યું ઢીલા? આપણે બે કોઈ દી એવું રાખ્યું હે? તમે ક્યાં ગયા તા? તમે બટો બેહાડી દીધો, અમે ગોતવા નીકળ્યા છે. એ ભલા મને અમે આમ ફરવા ગયા તા. આપણે બે નાનપણમાં ભેગા ભણતા જ નહીં. હા કેદુની ભાઈબંધી જ નહીં અરે આપણે. જોરદાર. તો પછી મારી પેન્સિલ તું વાપરતો કે નહીં? હા અને તારી પેન્સિલ હું વાપરતો કે નહીં? અને એકા બીજી પાછી લઈ લેતા પાછી હતા. લઈ લેતા. તો એટલે પછી? હું કઉ છું કે હજુ તમે હું કરીને આયા એ મને ખબર છે ને અમે હું કરીને આયા મને. હજુ તો ટીવી માં બહાર નથી આપ્યું, મોબાઈલ માં બહાર નથી આપ્યું, હજુ આપડે બંધ મુઠ્ઠી લાખની છે. તો હવે છે ને હવે મારેથી આ તું જે તારું હોય તું લઈ જા. પણ આમ જો આ તારું હતું તું લઈ જાય બસ. હા. એટલે આપડે કે બેકારો ન થાય ને કે વાત બહાર પાડવાની ને કે આપણે હું કર્યું છે એ આપણે જ જાણવા. આપણી ભાઈબંધી નો તૂટવી. હા બસ. આ ક્યાં હોય ને આ કચરો માથે છે એમ જોવો તો. પણ હવે તને હું કઉ છું આ શીના સરકા થયા છે આ બધાય. એ તો કિનાય નથી હવે. શીના નથી એટલે મને બધી ખબર પડે, તને પડે ને એ મને ખબર પડે છે. ઘણા હવે કઈ વાત નહીં કરવાની, જે થઈ ગયું પતી થઈ ગયું. ગયું. આપણે બે ભાઈબંધ ને એકાબીજાને સમજી લેવાનું. હા. નકર આમાં છે ને તારી આબરૂ નો રે, મારી આબરૂ નો રે. આપણે શું કર્યું આપણને ખબર છે. આ બધું પતી ગયું. હા. આમ જ રાખવાનું. હા બરાબર? બસ બંધ મોટી લાખ હાલ હવે હું જાઉં. હે હવે જા તમ તારે વાંધો નહીં. હવે છે ને આપણે મળવું હોય તો બારોબાર મળી લેવાનું, ઘરે નહીં. ઘરે નહીં. હાલ, હાલ. ભાઈબંધી બહાર, ઘરે નહીં. હું કીધું હાલ હવે તારું ડાકું લઈને હાલ. તમારું ડાસુ લઈને માલો આમ વેતા થાઓ. હવે તું સાની મહિની હાલ ને નકર લાફો ખાઈ બે. તમે ખાઈશો, તમે ક્યાં ગયા તને હતા? શરમ નથી આવતી? તમને શરમ નથી આવતી? અમે ગોતવા નીકળ્યા હતા. કે અમે બહાર ગયા તા, આમ આંટો મારો, એમને વાડી જોવી હતી ને એટલે આ તમે તો એમ મારવા આ તો ભેગા થઈ ગયા નકર કાયમ જિંદગીનો આંટો રહે હવે. હા એ તો હાલ ખબર જ હવે. છે, આમ હાલો આમ બહુ હારા કામ લે. કર્યા છે હા ને. જો આ રોટી આ ખડમાં આ રોટી ના રોટી મગજ કામ ન કરતો, આમ ઘર આમ હાલો. નકર મને દબાવે છે.